ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મોરે મોરાની લડાઈમાં હવે નરેશ પટેલની એન્ટ્રી થઈ ચૂકી છે। ખોડલધામ સુપ્રીમો નરેશ પટેલનું સૌથી મોટું નિવેદન। આપણા સ્ટેટની વાત આવે ત્યારે રાજકારણને પર રાખી કોઈ પણ પાર્ટી પણ તે સાચી વાત હોય સાચી વાત। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતના રાજકારણના ફરી એકવાર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મોરબીની અંદર જે મામલો મેદાને હતો, ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા જે સામસામે હતા, હવે આ બંને નેતાની લડાઈની અંદર ખોડલધામના સુપ્રીમો નરેશ પટેલનું નિવેદન। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મોરે મોરાની લડાઈમાં હવે નરેશ પટેલની એન્ટ્રી થઈ ચૂકી છે। મોરબીની લડાઈમાં નરેશ પટેલની એન્ટ્રી, ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાની ચેલેન્જમાં નરેશ પટેલની એન્ટ્રી થઈ ચૂકી છે। ખોડલધામ સુપ્રીમો નરેશ પટેલનું સૌથી મોટું નિવેદન આ બંનેને લઈને સામે આવ્યું છે। મોરબી વિવાદમાં નરેશ પટેલની એન્ટ્રી થતા ગુજરાતના રાજકારણની અંદર સૌથી મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે। ઇટાલિયા અને અમૃતિયાના વિવાદમાં નરેશ પટેલનું એ સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। ખોડલધામના સુપ્રીમોનું નિવેદન, બંનેને સમજાવવા અંગે નરેશ પટેલે નિવેદન આપ્યું છે। ચૂંટાયેલા વ્યક્તિએ 5 વર્ષ માટે જનતાનું કામ કરવું જોઈએ, કોઈ વિવાદમાં ન આવવું જોઈએ। અમૃતિયા અને ઇટાલિયાની શાબ્દિક લડાઈમાં ખોડલધામ મધ્યસ્થી થાય તેવા સંકેત મળી રહ્યા છે। આ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે। નરેશ પટેલનો આજે જન્મદિવસ છે। તેમના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। તેવામાં રાજકોટના એક કાર્યક્રમ દરમિયાન નરેશ પટેલને એ સવાલ પૂછવામાં આવ્યો હતો કે હાલ ગુજરાતના રાજકારણની અંદર એક ચર્ચા ચાલી રહી છે કે જેમાં કાંતિ અમૃતિયા અને યુવા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આ બંને આમને સામને આવી ગયા છે। બંને એકબીજાના રાજીનામાની વાતચીત કરી રહ્યા છે। જો કે પત્રકારે સવાલ પણ કર્યો હતો કે એક ચૂંટણી પાછળ, એક વિધાનસભાની ચૂંટણી પાછળ જે ખર્ચો થાય છે એ ખર્ચો એ જનતાના રૂપિયાથી થાય છે। ત્યારે નરેશ પટેલે કહ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિએ 5 વર્ષ માટે લોકોનું કામ કરવું જોઈએ અને જો અમારી પાસે આ મામલો આવશે તો આ મામલાને લઈને સમાધાન કરવા માટેની તૈયારી પણ નરેશ પટેલે દેખાડી છે। આ સૌથી મોટા સમાચાર છે અને સાથે જ નરેશ પટેલે ભૂતકાળની અંદર કહ્યું હતું કે યુવાનોએ રાજનીતિની અંદર આવવું જોઈએ। જો કે ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય બની ચૂક્યા છે અને એટલા જ માટે એમને સવાલ પૂછવામાં આવ્યો હતો અને આ સવાલ પૂછતાની સાથે જ મોરે મોરાની આ લડાઈની અંદર ખોડલધામના સુપ્રીમો નરેશ પટેલની એન્ટ્રી થઈ ચૂકી છે અને નરેશ પટેલે આ મામલાની અંદર જે નિવેદન આપ્યું છે એ નિવેદનને લઈને અત્યારે ખળભળાટ મચ્યો છે। ખળભળાટ એટલા માટે કેમ કે તેમને આખા આ વિવાદની અંદર નિવેદન આપતા કહ્યું છે કે બંને વચ્ચે સમાધાનની જો વાત આવે, સમજાવવાની વાત આવે તો મામલો તેમની પાસે પહોંચશે તો બંનેને સમજાવવામાં પણ આવશે અને બંનેને શાંત પણ પાડવામાં આવશે। એટલે કે હવે મોરે મોરાની આ લડાઈની અંદર મોરબી વિવાદમાં ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાની વચ્ચે ખોડલધામ મધ્યસ્થી થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે। શું નિવેદન આપ્યું ખોડલધામના ચેરમેન નરેશ પટેલે એ પણ સાંભળો એકવાર। સાહેબ, આજે જન્મદિવસે ઠેર ઠેર કાર્યક્રમો અને દિવસે જે યુવાનો ઉત્સાહ છે, આજે ઓફિશિયલી સિનિયર સિટીઝનમાં પ્રવેશ કરું છું। સતત 25 વર્ષ થયા મારા મિત્રો દ્વારા રક્તદાન કેમ્પો થતા। આ વખતે મિત્રો એવું નક્કી કર્યું કે સતત 25 વર્ષથી રક્તદાન કેમ્પ કરતા હોય તો હવે કંઈક બીજું વિચારી અને તેના ભાગરૂપે આપ જોવો છો તેમ આવી શાળાઓ દરેક આખા ગુજરાતમાં, ગુજરાત બહાર અને એક આફ્રિકામાં પણ લગભગ 82થી વધારે સંસ્થાઓમાં ટ્રસ્ટીઓ અને મિત્ર મંડળ દ્વારા જે પણ જરૂરિયાત સંસ્થાઓને હોય એ પૂરું પાડવામાં આજે અમારા ટ્રસ્ટીઓ અને મિત્રો ભાગ લે છે। અને ખાસ કરીને આજે મારા જન્મદિવસે આ યુવાનો, મિત્રો, ટ્રસ્ટીશ્રીઓ જે મને હું બતાવે છે બદલ એનો રૂમ ક્યારેય ચૂકવી નહીં શકું। આભાર સાહેબ, આજે સારો દિવસ છે। હંમેશા તમે યુવાનોનું સારું વિચારતા હો છો। જ્યારે યુવાનોને રાજકારણમાં આવવું જોઈએ એવું તમારું નિવેદન હતું, ત્યારે
કાંતિ અમૃતિ અને ગોપાલ ઇટાલિયા એકબીજા ઉપર જ્યારે રાજીનામા માંગે લોકો ઉપર શું અસર થશે? હું એમ કહીશ કે જ્યારે યુવાનોની વાત આવે, દેશની વાત આવે, આપણા સ્ટેટની વાત આવે, ત્યારે રાજકારણને પર રાખી કોઈ પણ પાર્ટી પણ તે સાચી વાત હોય સાચી વાત. રાજીનામા કેટલા છે? કેમ કે એક ચૂંટણીમાં 3 કરોડ રૂપિયાના ખર્ચ વહીવટી તંત્ર છે. લોકોને પણ સમયની આપની વાત બિલકુલ સાચી છે. હું એમ માનું છું કે જે પણ પ્રતિનિધિ ચૂંટાઈને આવતા હોય અને એટલીસ્ટ 5 વર્ષ એ લોકોએ સતત કામ કર્યું. કોંગ્રેસ પ્રમુખ તરીકે પાટીદાર આ તો પાટીદાર ખૂબ મોટો સમુદાય છે ગુજરાત સ્ટેટની અંદર અને દરેક પાર્ટી પાટીદારની સામે અને પાટીદારની તરફેણ કરતી હોય એમાં કોઈ નવી વાત નથી. સાહેબ 60મા વર્ષમાં આપનો પ્રવેશ છે, ખૂબ સારી વાત છે. તો ગુજરાતને હવે કઈ રાજકારણમાં નવો ચહેરો જોવા મળશે નરેશભાઈના રૂપમાં? મેં આની પહેલા 22માં બહુ ક્લિયર કર્યું છે કે હું રાજકારણમાં સિનિયર સિટીઝન ઓલરેડી થઈ ચૂક્યો છું અને જેટલું સમાજમાં કામ કરી શકાય એ શાંતિથી સમાજમાં કામ કરવા દે તો પણ સારું. સમાજ ઈચ્છે તો નરેશભાઈ ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાના સૂચનો છે કે આ રાજીનામાવાળી વોટ પૂરી થવી જોઈએ. મારી સમક્ષ પ્રશ્ન કોઈ પણ આવશે તો કોઈ પણ પ્રશ્નનો હલ કરવાનો હંમેશા અમે કોશિશ કરતા હોઈએ છીએ. નરેશભાઈ સમાજમાં કામ અત્યારનો સોશિયલ મીડિયાનો યુગ છે અને સોશિયલ મીડિયાના યુગ દ્વારા આપ પણ જોવો છો પાટીદાર સમાજ નહીં પણ આખા વિશ્વની અંદર લોકો કામ કરતા હોય, લોકો આગળ વધતા હોય, એમાં ક્યાંય ને ક્યાંય રોડા નાખવાનું ખાલી અમારા સમાજમાં નહીં પણ દરેક જગ્યાએ આપ જોતા હો છો. ત્યારે હું એટલી જ વિનંતી કરું છું કે જે કામ કરતા હોય ને કામ ફક્ત કરવા. નરેશભાઈ ખાસ ગુજરાતમાં અત્યાર સુધી કેટલો પક્ષ રક્ષાબંધનના પરિણામ હવે એવું લાગે છે કે લોકો પણ સ્વીકારતા હોય. આજની તારીખે કોઈ સ્પષ્ટ રાજકારણની વાત આપ ન પૂછો તો સારું. તો નરેશ પટેલનું આ સૌથી મોટું નિવેદન. તેમણે કહ્યું કે પાટીદાર સમાજ એ ગુજરાતના દરેક રાજકીય પક્ષ સાથે જોડાયેલો છે. દરેક રાજકીય પક્ષને પાટીદાર સમાજની જરૂર છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને લઈને સવાલ કર્યા હતા, તેમાં પણ તેમણે જવાબ આપ્યો અને ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્યાને લઈને તેમણે જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ગુજરાતની રાજનીતિની અંદર આ પ્રકારની કોઈ ઘટના ચેલેન્જની રાજનીતિ ન થવી જોઈએ. 5 વર્ષ માટે ચૂંટાઈને આવ્યા છે તો પ્રજા માટે કામ કરવું જોઈએ. જ્યારે સવાલ કર્યો નરેશ પટેલને કે મધ્યસ્થી માટે શું, તો નરેશ પટેલે જવાબ આપતા કહ્યું કે આ મામલો મારી પાસે આવશે તો ચોક્કસથી હું મધ્યસ્થી કરાવીશ. આ સંકેત છે કે મોરબીની અંદર જે મોરે મોરાની લડાઈ ચાલી રહી છે એ મોરે મોરાની લડાઈની અંદર હવે ખોડલધામ મધ્યસ્થી થશે. ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્યાને સમજાવટ કરી આખો પ્રયત્ન કરવામાં આવશે કે મામલો એક થાળે પડે. કેમ કે આ આખી ઘટનાની અંદર પ્રજાનો સમય, પ્રજાના ટેક્સના રૂપિયા પણ વેડફાય છે. કેમ કે ફરી એક વખત ચૂંટણી થવાથી, પેટા ચૂંટણી થવાથી લગભગ 1 કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે અને એ ખર્ચો પ્રજાના પૈસામાંથી થતો હોય છે. એટલા જ માટે ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું આ સૌથી મોટું નિવેદન આવ્યું કે આખી આ ઘટનાની અંદર હવે મામલો થાળે પાડવા માટેની તૈયારીઓ ચાલી રહી છે અને મધ્યસ્થી કોણ કરશે? એ ખોડલધામ કરશે, નરેશ પટેલ કરશે કે અન્ય કોઈ વ્યક્તિ? તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.